માટે આવી રહ્યા છે। ગુજરાતની બેઠક નથી ભૂલવી કે જ્યાં પેટા ચૂંટણી યોજાઈ છે। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં હર્ષદ પરમાર જે છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તે 3 રાઉન્ડના અંતે 22 રાઉન્ડ થવાના છે। 3 રાઉન્ડના અંતે અત્યારે આગળ ચાલી રહ્યા છે। કોંગ્રેસને અત્યાર સુધી 6000 મત મળ્યા છે અને હાલમાં હર્ષદ પરમાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 6000 મતોથી આગળ ચાલી રહ્યા છે। 3 રાઉન્ડના અંતે જે પરિણામ સામે આવી રહ્યું છે 12000 મત હર્ષદ પરમારને મળ્યા છે, કોંગ્રેસ ઉમેદવારને 6000 મત મળ્યા છે। 22 રાઉન્ડના અંતે ખ્યાલ આવશે કે આખરે પરિણામ શું છે, પરંતુ શરૂઆતી વલણમાં અત્યારે ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। બિલકુલ, એટલે આ જે પરિણામ છે આ અપેક્ષિત પરિણામ હતા, કારણ કે ગોવિંદ પરમાર અને ગોવિંદ પરમારના એમના નિધન પછી એક લોકોની વચ્ચેનો ચહેરો હતો અને એ પછી ગોવિંદ પરમારના નિધન પછી એમના જ દીકરાને આ ટિકિટ આપવામાં આવી છે। એટલે આ પરિણામો અપેક્ષિત હતા। જોઈએ કે આગળ શું થાય છે, પણ પળે પળના અપડેટ્સ સૌથી પહેલા સૌથી ઝડપી આપને બતાવતા રહીશું અને ખાસ નજર રહેશે